નમસ્કાર મિત્રો, SR ફટાફટ ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે. તો જાણી લઈએ ખેડૂતો માટેના તાજા, મોટા અને મહત્વના સમાચાર ફટાફટ ન્યૂઝ સાથે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી 2 દિવસીય ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. રાત્રે જામનગર પહોંચ્યા બાદ તેઓ આવતીકાલે સોમનાથ મંદિરમાં આયોજિત સોમનાથ અમૃત મહોત્સવમાં હાજરી આપશે અને કરોડોના વિકાસ કાર્યોનું લોકાર્પણ કરશે. સોમનાથ મંદિરમાં આવતીકાલે યોજાનારા ભવ્ય મહોત્સવ માટે સુરક્ષાનો લોખંડી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. યાત્રાધામને રોશનીથી શણગારવામાં આવ્યું છે અને હજારો ભક્તો ઉમટી પડવાની શક્યતાને પગલે વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. ભાજપના નેતા સુવેન્દુ અધિકારીએ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા બાદ આજે નવી કેબિનેટની બેઠક યોજાશે. રાજ્યમાં શાંતિ જાળવવા અને વિકાસના એજન્ડા પર ચર્ચા કરવામાં આવશે તેવા અહેવાલો પ્રાપ્ત થયા છે. અભિનેતા વિજયની પાર્ટીને બહુમતી મળ્યા બાદ હવે સરકાર રચવાની કવાયત જ બની છે. કોંગ્રેસ સહિતના પક્ષોએ સમર્થન જાહેર કરતા દક્ષિણ ભારતની રાજનીતિમાં એક નવા યુગની શરૂઆત થઈ રહી છે. IPL 2026 હવે તેના અંતિમ તબક્કા તરફ આગળ વધી રહી છે. કોલકાતા નાઇટ રાઇડર્સની દિલ્હી સામેની જીત બાદ પોઈન્ટ ટેબલમાં મોટો ઉલટફેર થયો છે, જેના કારણે અન્ય ટીમો માટે પ્લેઓફનું ગણિત જટિલ બન્યું છે. ખેલાડીઓ સાથે થતી હનીટ્રેપની ઘટનાઓ અને છેતરપિંડી રોકવા માટે BCCI એ ખેલાડીઓ અને ટીમ માલિકો માટે 7 પાનાની નવી કડક માર્ગદર્શિકા જારી કરી છે. સુરક્ષા એજન્સીઓ હવે વધુ સક્રિય ભૂમિકા ભજવશે. સુરતના અંત્રોલી ખાતે 42 વીઘા જમીનમાં વિશાળ ખોડલધામ મંદિરનું નિર્માણ થવા જઈ રહ્યું છે. આ પ્રોજેક્ટમાં માત્ર મંદિર જ નહીં પરંતુ શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે પણ અનેક સદકાર્યો કરવામાં આવશે. 1992 ના ચર્ચિત મર્ડર કેસમાં ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. બટવા વિસ્તારમાંથી મળેલા હાડપિંજરનો DNA રિપોર્ટ આવી જતા મૃતકની ઓળખ થઈ છે, જેનાથી વર્ષો જૂના રહસ્ય પરથી પડદો ઉચકાયો છે. વડસર રોડ ઓવરબ્રિજ પર રેલવે ટ્રાફિકને અસર કર્યા વિના 40 મીટર લાંબો ગર્ડર સફળતાપૂર્વક મૂકવામાં આવ્યો છે. આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને કરવામાં આવેલી આ કામગીરીની ચારેકોર પ્રશંસા થઈ રહી છે. ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ આ વર્ષે ધોરણ 10નું કુલ પરિણામ 83.86% નોંધાયું છે. વિદ્યાર્થીઓના સારા પ્રદર્શનને કારણે શાળાઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ઉનાળાની ગરમીમાં લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા વેપારીઓ પર તવાઈ બોલાવવામાં આવી છે. ફૂડ વિભાગે મેંગો શેક અને આઈસ ડિશમાં હાનિકારક કલર ભેળવતા વેપારીઓ સામે કડક કાર્યવાહી કરી છે. કચ્છ જિલ્લાના 105 ગામડાઓની પડતર સરકારી જમીનો પર અત્યાધુનિક રમતગમતના મેદાનો બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. આ નિર્ણયથી ગ્રામીણ વિસ્તારોના યુવા ખેલાડીઓને પ્રોત્સાહન મળશે. સૌથી ઓછી ઊંચાઈ ધરાવતા ડો. ગણેશ બારૈયાની અદ્ભુત સફળતા બાદ ગુજરાતના આરોગ્ય મંત્રીએ તેમનું વિશેષ સન્માન કર્યું છે. તેમની આ સફર અનેક લોકો માટે પ્રેરણારૂપ બની છે. ભારતીય સંરક્ષણ ક્ષેત્રે આજે ઇતિહાસ રચાયો છે. DRDO દ્વારા તૈયાર કરવામાં આવેલી અત્યાધુનિક મિસાઇલનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે, જેની ક્ષમતા જોઈને પાડોશી દેશો પણ ચોંકી ઉઠ્યા છે. ભારતીય સેનાના ઓપરેશન સિંદૂરની પ્રથમ વર્ષગાંઠ નિમિત્તે વડાપ્રધાને જવાનોની બહાદુરીને સલામી આપી છે. આ ઓપરેશને દેશની સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવી હોવાનું ગૌરવ વ્યક્ત કરવામાં આવ્યું છે. નવાપુર રેલવે સ્ટેશનની ચર્ચાઓ ફરી તેજ થઈ છે, જ્યાં ટિકિટ વિન્ડો મહારાષ્ટ્રમાં અને સ્ટેશન માસ્ટરની ઓફિસ ગુજરાતમાં છે. આ અનોખા સ્ટેશનને જોવા પ્રવાસીઓ ઉમટી રહ્યા છે. ખેડાના કપડવંજમાં એક જ પરિવારના 4 સભ્યોએ નહેરમાં ઝંપલાવી આત્મહત્યા કરી છે. કૌટુંબિક ઝઘડાને કારણે લેવાયેલા આત્યંતિક પગલાથી સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે. આંતરરાષ્ટ્રીય દરિયામાં ઈરાન અને અમેરિકા વચ્ચે થયેલા ક્રોસ ફાયરિંગમાં જામનગરના સલાયાના વહાણ પર હુમલો થયો છે, જેમાં એક ખલાસીનું મોત થયું છે, જ્યારે 17 અન્ય ખલાસીઓનો આબાદ બચાવ થયો છે. હવામાન વિભાગના રિપોર્ટ અનુસાર અરબી સમુદ્રના તાપમાનમાં વધારો થવાને કારણે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં વાવાઝોડાનું જોખમ વધી રહ્યું છે. તંત્રને આગામી ચોમાસા માટે એલર્ટ રહેવા સૂચના અપાઈ છે. અમદાવાદ અને ગાંધીનગરને જોડતા મેટ્રો ટ્રેનના બીજા તબક્કાની કામગીરી પૂર્ણતાના આરે છે. આવતા મહિનાથી ટ્રાયલ રન શરૂ કરવાની શક્યતા છે, જે મુસાફરો માટે મોટી રાહત લાવશે.
બનાસકાંઠાના દિયોદરમાં કુખ્યાત વ્યાજખોર સામે પોલીસે ગુનો દાખલ કર્યો છે. દેવાદાર પાસેથી લાખો રૂપિયાની પઠાણી ઉઘરાણી કરતા વ્યાજખોરોને જેલભેગા કરવાની કામગીરી રાજ્યભરમાં તેજ કરવામાં આવી છે. સુરતમાં ટેલરિંગ વ્યવસાય સાથે સંકળાયેલા એક વ્યક્તિ સાથે બેંક મેનેજરના નામે 2.5 લાખની છેતરપિંડી થઈ છે. પોલીસે સાયબર ક્રાઇમ અંતર્ગત તપાસ હાથ ધરી લોકોને સતર્ક રહેવા અપીલ કરી છે. એ મહિનાની ગરમીથી બચવા માટે પ્રવાસીઓ હિમાચલના ઓફબીટ લોકેશન તરફ વળ્યા છે. કસોલ અને તીર્થનવેલી જેવા સ્થળોએ હોટલ બુકિંગમાં 80% વધારો જોવા મળ્યો છે. સોશિયલ મીડિયા પર આઈ દ્વારા તૈયાર કરવામાં આવેલા બોલિવૂડના ડરામણા પાત્રોની તસવીરો વાયરલ થઈ છે. ચાહકો આ નવા પ્રયોગને ખૂબ જ પસંદ કરી રહ્યા છે. અમેરિકામાં યોજાયેલા મેટ ગાલામાં ભારતીય સેલિબ્રિટીઝનો જલવો જોવા મળ્યો છે. શ્લોકા મહેતાની બહેન દિયા મહેતાના યુનિક લુકની તસવીરોએ ઇન્ટરનેટ પર ધૂમ મચાવી છે. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા અકસ્માત ઘટાડવા માટે હાઈવે પર આઈ કેમેરા લગાવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આ કેમેરા સ્પીડ લિમિટ અને ટ્રાફિક નિયમોનું મોનિટરિંગ કરશે. આજે સ્થાનિક બજારમાં સોના અને ચાંદીના ભાવમાં ખાસ ફેરફાર જોવા મળ્યો નથી. લગ્નની સિઝન હોવા છતાં વૈશ્વિક બજારની અસરને કારણે ભાવ મર્યાદિત રેન્જમાં રહ્યા છે. રાજ્ય સરકાર દ્વારા ટપક સિંચાઈ પદ્ધતિ અપનાવતા ખેડૂતોને વધારાની સબસિડી આપવાની જાહેરાત કરવામાં આવી છે. પાણીની બચત અને ખેતીના ઉત્પાદનમાં વધારો કરવા માટે આ પગલું લેવાયું છે. જૂન મહિનામાં યોજાનારા શાળા પ્રવેશોત્સવ માટે શિક્ષણ વિભાગે અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દીધી છે. ડ્રોપઆઉટ રેશિયો ઘટાડવા માટે આ વખતે ગ્રામીણ વિસ્તારો પર વિશેષ ભાર મૂકવામાં આવશે. અષાઢી બીજના રોજ નીકળનારી રથયાત્રા માટે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ રૂટની સમીક્ષા કરી છે. ભક્તોની સુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થા માટે અત્યાધુનિક ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે.